રેન્જ આઈજીની અધ્યક્ષતાએ એકતા રથયાત્રા અનુસંધાને સમિતિની બેઠક યોજાઈ। આગામી તારીખ 16 જુલાઈના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા એકતા સમિતિનું બેઠકનું આયોજન પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે કરવામાં આવ્યું હતું। આ બેઠક રેન્જ આઈજી રાજેન્દ્ર અવસારીની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સુચારુ રીતે રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર યોજાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં બંને સમાજના આગેવાનોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના સૂચનો કરવામાં આવ્યા હતા। તો મુશ્કેલીઓ આવતી હોય છે। પોલીસ તંત્ર તમામ તહેવારો આવે ત્યારે આપણે આ પ્રકારની શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવાનું, તમને સૂચનો આપવાનું, જે વાતાવરણ કાયમી એ વાતાવરણ જળવી લોકો વાકેફ છો, બરાબર છે। તો હું આશા રાખું છું કે એક નાની પણ બાબત, બરાબર છે, એવી ના બનવી જોઈએ કે જેનાથી કોઈની પણ સાથે સંઘર્ષ થાય અને ના બને, અડચણ ના બને। એ રીતે આપણે સૌએ સાથે રહી 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન કરવાની છે। મેડિકલ કેમ્પ સિવાય પણ પોલીસ ઇન્સ્પેક્ટર અહીં ઉપસ્થિત છે, બરાબર છે। એક રાષ્ટ્રની અંદર આપણે એ પ્રકારની પરિસ્થિતિનું ખરેખર નિર્માણ કરવું જોઈએ કે પોલીસ માત્ર વ્યવસ્થા કરે અને બંદોબસ્ત જે કહીએ છીએ આપણે, બરાબર છે, એ બંદોબસ્ત ના હોય એ પ્રકારની વ્યવસ્થા એ કોઈ પણ તહેવારને આપણે ઉજવવું જોઈએ, કેમ કે આમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવતા હોય છે। કોઈ પણ વ્યક્તિને અગવડ ના પહોંચી જોઈએ, કોઈ પણ વ્યક્તિ કામ આવે। તો આપણે સૌ ભૂમિ એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપી અને આ અભિયાનની અંદર જોડાઈએ એવી મારી અપેક્ષા છે। અને બંને સમાજના યુવાનો આગેવાનોને જે રક્તદાન સાથે જોડાયેલા જે આનંદ હોય છે ને, એ ખૂબ ભરીને મુશ્કેલીઓ લઈને આવતું હોય છે। આપણી ક્યાંક ચૂક થઈ જાય તો મુશ્કેલીઓ આવતી હોય છે। પોલીસ તંત્ર તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, જે કાર્યવાહી છે શરૂ છે। ભગવાન જગન્નાથજીનું જે મુખ્ય મંદિર છે તે ખૂબ જ મોટા પાયે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આયોજન એનો હેતુ એટલું જ છે કે પુણ્ય એ બીજું કોઈ નથી। આપણને ધર્મ, પ્રેમ, શાંતિ, અહિંસા, સદભાવના એ વાત શીખવાડે છે, સંસ્કાર આપે છે। તહેવાર કે ધર્મ, બરાબર છે, આપણને સંસ્કાર આપે છે। આ સંસ્કારનો ઉત્સવ થકી આપણી જે સાંસ્કૃતિક અપેક્ષા રાખું છું। ભૂતકાળની અંદર મેં અહીંની રથયાત્રા મારા નેતૃત્વની છે કાઢેલી છે અને એ વખતે પણ ઘણા બધા જે જૂના માણસો છે, પરિચયમાં છે, લોકો જાણે છે, ખૂબ સારા સંકલન સાથે અને એકબીજા ને